રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ. આજે સમગ્ર પરાથરી આહિર સમાજ જે સમૂહ લગ્ન યોજાતા હોય છે, અત્યારે સમાજ જ્યારે હવે શરૂઆત કર્યું છે ત્યારે આપણો સમાજ એટલે કે આહિર સમાજ મહાભારતના વખતથી સમૂહ લગ્ન આયોજન કરતો આવ્યો છે. અને છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા ગામો છે ત્યાં સમૂહ પ્રસાદ પણ સાથે રાખતા હોય છે. એટલે એક તો બધાનો સમય બગડે, સમય જે બચી શકે સમય, એટલે બધા સમૂહ ભોજન કરતા હોય છે. અને આજે આપણે આ વર્ષે જોઈએ તો લગભગ 1132 જેવા લગ્ન આપણા સમાજમાં આ વખતે યોજાઈ રહ્યા છે. ત્યારે સમયાંતરે અલગ અલગ અમારા જે ગામડાઓ છે, રત્નાલ હોય, સત્તાપુર હોય, આવા અનેક પ્રકારના આસપાસના જે વિસ્તાર છે એમાં કચ્છના, એ લગભગ વૈશાખ વદ 13ના દિવસે આ લગ્ન યોજાતા હોય છે. અને આજકાલથી નહીં, એ મહાભારતના કાળથી યોજાતા. આજે પણ આપ જોઈ શકો છો સત્તાપર ગામ મધ્યે જે આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે એમાં આપ જોઈ શકો છો. એટલે આપણી સંસ્કૃતિ સાથે રાષ્ટ્ર ભાવના, સંસ્કૃતિની ભાવના આપ જોઈ શકો છો કે અહિરાનો આપણો ટ્રેડિશનલ ડ્રેસ કેવો હોય એની સાથે જે તે વખતે ગમે તેટલું હોય સ્ટેટસ હોય, પણ જે સમૂહ લગ્ન હોય, કોઈ પણ પ્રસંગ હોય તો એ પોતાનો ડ્રેસ પહેરી અને એ લગ્નનો પ્રસંગ ઉજવતા હોય છે. આજે પણ ભગવાનની કૃપાથી આની આ પરંપરા છે. આમાં ભગવાનની કૃપાથી કૃષ્ણ ભગવાન જે અમારી સાથે જ રહેલા છે. અને તો શિષ્યોના કૃષ્ણ મને જગત ગુરુ, બધાના ગુરુ છે, બધાના ભગવાન છે, પણ ખાસ કરી અને અમે અમારા પોતાના લખ્યા છે. એટલે એની ખૂબ કૃપા વરસી રહે છે. અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવા ને આવા સરસ મજાના જે પ્રસંગો છે સમાજ દ્વારા, રાષ્ટ્ર દ્વારા અને સમાજ દ્વારા થતા રહે, ભગવાન પાસે પ્રાર્થના સૌને જે નવો દંપતિ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે 1132 જેવા, એ સર્વને હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે ખૂબ ખૂબ આશીર્વાદ, એનું જીવન છે સુખમય, શાંતિમય, આયુષ્યવર્ધક નીકળે. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ગૌ માતા. ભારત માતા કી જય. રાધે રાધે.